ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। વૃક્ષારોપણ હવા શુદ્ધ થાય, જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવ સૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે તે થીમ પર કાર્યક્રમ યોજાયો। વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ એક પહેલ છે। પર્યાવરણ માટે જાગૃતિ આપે છે। વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય, જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવ સૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે। આ થીમ સાથે ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા મહત્વપૂર્ણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસીએમ રામ કંપની દ્વારા 3 ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવ્યા, જેમાં છેલ્લા 3 વર્ષથી 45,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે અને પર્યાવરણની જાળવણીમાં મહત્વનું યોગદાન આપ્યું છે। આજે 500 ઉપરાંત વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જેમાં રિઝર્વ ટ્રી જેવા કે લીમડો, પીપળો, આંબલીના વૃક્ષનું વધુ પ્રમાણમાં રોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કંપનીના સીઓ બીએમ પટેલ, જયંતિભાઈ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ એચઆર અર્પિત નાણાવટી, વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ હેલ્થ સેફટી નિલેશ ભારતી એચઆર તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ।